વાત કરતા હતા આપણે ગુજરાતની અસ્મિતાની એટલે ગુજરાતમાં ઘણા એવા સંતો થઈ ગયા છે, ઘણા એવા સાધુઓ થઈ ગયા છે અને ગુજરાતની એક સરસ મજાની કવિતા કે જે મને ગમે છે અને દરેક પ્રોગ્રામમાં હું એ કવિતા કહું છું. એટલે એ કવિતા મને આજે અહીંયા કેવી છે કે જ્યાં નરસૈયો અને દત્ત બિરાજે, જ્યાં ગિરનારી જાળી છે, ખૂંદે ડાલા બથા એની ડણકું કાઠિયાવાડી છે. હતાતાર વીરપુર પાળિયાદ અને બગદાણે જ્યાં હરિહરનો સાદ પડે એ રોટલો કાઠિયાવાડી છે અને ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ પણ કાઠિયાવાડી છે અને રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. ન ખાવાનું માંગ્યું એ મહેમાન મહાભારાડી છે કે ન ખાવાનું માંગ્યું એ મહેમાન મહાભારાડી છે અને ખંડાણો ખાંડડીએ છલૈયો એનો બાપ પણ કાઠિયાવાડી છે. વળી સુદામાને કેમ ભૂલાય, મરવું પણ માંગવું નહીં એ ટેક કાઠિયાવાડી છે. 562 સજવાડા એક કરી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું એ સરદાર પટેલ પણ કાઠિયાવાડી છે. અને ગોકુળમાં જેને ગમ્યું નહીં અને મથુરા મેલીને ભાગ્યો, રણ છોડીને રણછોડ કહેવાનો એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. શું કામ કાઠિયાવાડ બધાને હું કામ ગમ્યું છે એનું એક હું તમને ઉદાહરણ આપી દઉં. કારણ કે જેટલા પણ ભગવાન જૈનમાં એ જૈનમાં બધા ઉત્તર ભારતમાં દક્ષિણ ભારતમાં વૈયા એવા કાઠિયાવાડમાં. કૃષ્ણ ભગવાન જૈનમાં ગોકુળમાં, 100 વર્ષ વૈયા એવા દ્વારકામાં. સ્વામિનારાયણ છે એનો જન્મ થયો છપૈયામાં, 40 વર્ષ એના ગઢડામાં કાઢ્યા. 12 જ્યોતિર્લિંગ છે એમાં સર્વપ્રથમ કોઈ જ્યોતિર્લિંગ પ્રગટું હોય તો એ સોમનાથ મહાદેવ વેરાવળ, એ પણ કાઠિયાવાડમાં. અને કાઠિયાવાડની ભૂમિ એટલી બધી દાતાર છે, એટલી બધી ઉદાર છે કે ભગવાનને ખબર હતી કાઠિયાવાડમાં છે એ રહેવું તો કાઠિયાવાડમાં મજા આવશે. અને અહીંયા કાઠિયાવાડના લોકો તો એમાં તમને આનંદ આવે. કાઠિયાવાડના લોકો હોય આ કાઠિયાવાડના લોકો છે એની બુદ્ધિ છે, આ એની શક્તિ છે, એની કામ કરવાની આવડત છે ને એની આખી દુનિયા પાગલ છે. હા, એની પાસે બુદ્ધિ બહુ. હા, એવા કાઠિયાવાડના ઉદાહરણ મારી પાસે ઘણા છે. એકાદું ઉદાહરણ હું તમને આપી દઉં કે આપણો કાઠિયાવાડનો એક ભાઈ એને જવાનું વિદેશ, એટલે એને મુંબઈથી ફ્લાઇટ, સમજા? એટલે મુંબઈ જો એરપોર્ટે જો એને એમ થયું કે ભાઈ મારે આ ગાડી મેકવી ક્યાં. હા, એટલે એને મુંબઈ જવું હતું ને તો એ એક બેંકમાં ગયો અને બેંકવાળાને કીધું કે ભાઈ મારે એ કે 50,000 રૂપિયાની લોન જોઈશે. એ કે 50,000 રૂપિયા લોન મળશે. એટલે બેંકવાળા મેનેજરે કીધું એ કહે તમને લોન તો મળી જશે. એ કે એમાં કોઈ વાંધો નથી, પણ એ કે તમારે લોન આટલું એ કે તમારે અહીં તમારા નામની કંઈ પ્રોપર્ટી છે કે મુંબઈમાં કોઈ ઘર છે, કોઈ જમીન છે? એ કે ભાઈ ઘર ને એવું જમીન ને એવું નથી. કે તો એ કે પછી કાંઈક કે તમારે એ કે ગીરવે મેકવું પડે. કે મારી ગાડી છે કે BMW, હા એ ગાડી કે તમે ગીરવી રાખી શકો છો. કે આની ઉપર કે 50,000ની લોન મળી જાય. હવે 1.5 કરોડની ગાડી હતી BMW. હવે એ કે આની ઉપર તો એ કે 1.5 કરોડની ગાડી છે, આની ઉપરથી કે 50 લાખની લોન મળે. એ કે તો આલ્યો કે મારે ગાડીના કાગળિયા. કે એટલે ઓલા બધા કાગળિયા દીધા. બેંકના મેનેજરે કાગળિયા ચેક કર્યા, ગાડી ચેક કરી, આખી ગાડી ઓરિજિનલ ચેક કરી, પછી બધાએ સાઇન કરી, અમાઉન્ટ નક્કી કરી 50,000 રૂપિયા. અને આને 50,000 રૂપિયાનો ચેક લખી દીધો. આલ્યો કે 50,000 રૂપિયા તમારી લોન. એટલે એ લોન લઈને જોઈ કે ભાઈ આલ્યો આ મારી ગાડીની ચાવી. કે આ ગાડી તમે રાખો. કે હું જ્યારે લોન ચૂકવવા આવું ને ત્યારે મને કે ગાડી પાસે તમે દેજો. એમ કરીને 50,000 લઈને વયો ગયો. 2 દી પછી મેનેજરને તાવ આવ્યો. એ કે જે માણા પાસે 1.5 કરોડની BMW છે એ માણાને 50,000 રૂપિયા લોનની જરૂર હું પડી છે? હે ભાઈ કે હા. અને 2 દી થયા તાવ આવ્યો. એ પાછો ગોડાઉનમાં ગયો. ગાડી જ્યાં મેકી હતી ગાડી ચેક કરી એને. એ કે આ ગાડી ઓરિજિનલ તો છે ને? એ કે ગાડી જોઈએ અને ગાડી ઓરિજિનલ હતી. કે પછી જ્યારે ઓલો ભાઈ છે એ વિદેશથી પાછો વહી આવ્યો ત્યારે આ બેંકમાં પૈસા દેવા પાછો આવ્યો. એ કે આલ્યો ભાઈ કે આ તમારી બેંકમાંથી હું લોન લઈ ગયો તો એના 50,000 રૂપિયા અને આ ઉપરનું જે વ્યાજ થતું તેનું વ્યાજ. એટલે ઓલે ગાડીની ચાવી પાછી દઈ દીધી, લોનના કાગળિયા હતા એ બધા ક્લોઝ કરી દીધા. પછી આવડો જાતો તો ત્યારે ઓલા મેનેજરે કીધું કે હે ભાઈ કે આ ગાડી કે 1.5 કરોડની છે. કે તો તમારે કે 50,000 રૂપિયા લોનની જરૂર હું કામ પડી? પછી ઓલા ગુજરાતી કીધું કે ભાઈ જો એરપોર્ટમાં કે આ ગાડી હું મેકું તો એરપોર્ટમાં 1 કલાકના કે 150 રૂપિયા છે. કે મારે કે 15 દિવસની યાત્રા હતા વિદેશની. હવે હું 15 દિવસ કે આ ગાડીને એરપોર્ટના પાર્કિંગમાં મેકું તો કલાકના 150 રૂપિયા હિસાબે કેટલા રૂપિયા થાય? કે હા, એના બદલે કે હું તમારી બેંકમાં ગાડી મેકી ગયો, 50,000 રૂપિયા મેં તમારા વાપરા, તમે મારી 15 દી ગાડી હાચવી. કે અને આટલા વ્યાજમાં જ. કે હા, અને પાછું કે ગવડોય ન પડે. કે એરપોર્ટ વાળા પાછા કે ગેરંટી નહોતા આપતા. કે હા, એટલે આ ગુજરાતી ગમે એના ગાળિયા કરી નાખે, ગમે એને છેતરી જાય ગુજરાતીઓ. એટલે છેતરી જાય એટલે કાયદેસર રીતે, આ કોઈને ધોખાધડી કરીને નહીં, પણ મૂળ એની બુદ્ધિમત્તા એટલી. હા, એટલે આપણે ગુજરાતની અસ્મિતાની તો દરેક જગ્યાએ વાત કરી છે. હા, અને આ ગુજરાત જ ગરવું છે.
આ કારણ કે આ આખું ભારત રાજ્ય છે. એ ભારત રાજ્યમાં કોઈ ગુજરાત હોય ને, કોઈ ગુજરાત છે એ માના ખોળામાં કેમ કોઈ છોકરું રમતું હોય, એ છોકરું રમતું હોય ને એ કાખમાં રહેલું ઈ કે આ ગુજરાત છે. આ ગુજરાત કદાચ જો ભારતમાં ન હોય ને તો આ ભારત છે ને એ વાંદરણું લાગે. એટલે એની પ્રજા છે, એની મજા છે, એની મજા જ લેવાની હોય. અમે તો ઘણી બધી જગ્યાએ જતા હોય, ઘણી બધી જગ્યાએ કાર્યક્રમો કરતા હોય. આપણે ગુજરાતી ગુજરાત છે સાહેબ. કારણ કે જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ને ત્યારે ગુજરાતે કંઈક આપેલું છે. આ ગુજરાતના બે ઘડવૈયા એવા, એક તો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, બે ગુજરાતી. એક રાષ્ટ્રપિતા અને એક આઝાદ ભારતના પ્રથમ છે એ નાયબ વડાપ્રધાન. કે જેણે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. 562 એક કરી અને આખા ભારતનું નિર્માણ કર્યું અને લોકશાહી સ્થાપી એવા સરદાર પટેલ છે. એ સરદાર પટેલને અમે વખાણ કરીશ. કારણ કે એ ભાઈ આપણા બાપ છે સરદાર પટેલ. કદાચ સરદાર પટેલ જો આ ધરતી ઉપર ન જન્મા હોય તો હજી કદાચ આપણે રાજાશાહીમાં જીવતા હોય, હજી આપણે કદાચ અંગ્રેજોની ગુલામી કરતા હોય. પણ આવા જે ઘડવૈયાઓ છે એના હિસાબે છે એ આજે ગુજરાતની અસ્મિતાની આપણે વાત કરવી પડે. એટલે પ્રસંગો ઘણા બધા છે અને ધીરે ધીરે આપણે આગળ વધીશું. હવે થોડાક આપણે પાછા હાસ્ય તરફ જઈએ કારણ કે શ્રોતાઓ ઘણા બધા બેઠેલા છે. એટલે મારે વાત કરવી છે ગામડાની. સાહેબ ગામડામાં અમારે એક બાપા, સમજા મગનભાઈ, સાંભળો ને, અમારે ગામડામાં એક બાપા, એ બાપાએ રાતે ભૂતની ચોટલી કાપી લીધી. ભૂતની ચોટલીઓ. અને ભૂત એને વશ થઈ ગયો, પગમાં પડી ગયો કે બાપા હવે તમે એ કે જેમ કહેવો ને હું કરીશ, પણ એ કે મારી એક શરત. ભૂતે શરત રાખી, હું નવરો નહીં રહું. કે જો કે હું નવરો રહ્યો ને તો તમને માર નાખે. હવે ભાભા કે દીકરા તારી ચોટલી મેં કાપી લીધી, હું કઈ જેવો તેવો જ નહીં હોય. કે તને નવરો રહેવા દે કે તું મને માર નાખે નહીં. કે જાય કે ખેતરનું કામ કરીએ. કે ભૂત જો 5 મિનિટમાં પાછો આવ્યો. બાપાને કીધું બાપા કે ખેતરનું કામ થઈ ગયું 5 મિનિટમાં. કે હા, કે આખા ખેતરનું કામ થઈ ગયું. બાપાએ કીધું એક કામ કરી દે, બાજુવાળાને ખેતરનું કામ કરીએ. તો ભૂત જો પાછો 5 મિનિટમાં આવ્યો, બાજુવાળાને ખેતરનું કામ કરીને. બાપાને કીધું બાપા કામ થઈ ગયું. કે 5 મિનિટમાં કે બાજુવાળાનું ખેતરનું કામ થઈ ગયું. એમ કરતા કરતા બાપાએ આખા દીમાં સવારથી સાંજ સુધીમાં આખા ગામનું કામ વગર પૂછે કરાવી નાખ્યું. છેલ્લા ખેતરનું કામ હાલતું હતું અને ભાભાના ટકામાં પરસેવો વળ્યો. કે આ છેલ્લા ખેતરનું કામ હાલે છે અને એ કે આ ભૂત આવીને આગળ કે આપણું કૂપનમાં નામ કાઢવા નાખવાનો છે. કે ડોસી મૂંઝાણી, ડોસી બાપાને ગગલાવા માંડી. કે નો કરવાનો ધંધો ન કરતા હોય કે હું ના પાડતી તો કે સાકુમ ના કરો માં. ભાભો ડોસીને ખીજાઈ ગયો, ભાઈ તું કે ઘરે સાનમું નહીં રે નહીં. કે મને કંઈક વિચારવા દે ને હું વિચારવા હું દઈ. કે આગળ એ કૂપનમાં તમારું નામ નીકળી જાય. કે ભાઈ સાનમું નહીં રે નહીં. કે આગળ હું બધું કે કરી લે. એમાં છેલ્લા ખેતરનું કામ કરીને ભૂત આવ્યો અને બાપાને કીધું બાપા હાલો બોલો કામ. બાપાએ કીધું એક કામ કરી. કે ગામના પાદરમાં જાય. કે ઓલો થાંભલો છે ને લાંબો કે એ ઉપાડીએ જા. એટલે ભૂત જો ગામમાંથી લાંબો થાંભલો લઈ આવ્યો અને બાપાને કીધું હવે કાંઈ નહીં કે ફળિયામાં ખોડી. ભૂતે એ થાંભલો ફળિયામાં ખોડી દીધો અને પછી ભાભાએ કીધું એક કામ કરે, હવે હું તને બીજું કામ ન સીધું ત્યાં સુધી તારે આ થાંભલે સડવાનું ઉતરવાનું. તે હમી હાઈજનો એ થાંભલે સીડ્યો તો સવારમાં 8 વાગ્યા ને તે ભૂત લાંબો લહ થઈ ગયો. અને સવારમાં બાપા ઉઠી અને ખાટલે બેઠા હતા અને સરસ મજાની ચા પીતા હતા. ત્યાં ભૂત આવી અને બાપાના પગમાં પડી ગયો. બાપા કે હવે કે આપણે ઓલી શરત થઈ હતી ને કે હું નવરો રહે તો તમને માર નાખી. એ શરત હવે કેન્સલ. કેમ? કે હું હવે તમે છીનશો ને એટલું જ કામ કરીશ. કે નવરો બેઠો હોય છે તો કે આ ઓટલે બેઠો સાપું વાસી. કે ભૂતના ભૂકા કાઢ નાખી.